ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો। 1. વજન ઘટાડવું એ આજકાલ દરેકની સમસ્યા બની ગઈ છે। બાજરીનો રોટલો ભૂખ અને તૃષ્ણાને ઘટાડે છે અને લાંબા સમય સુધી એનર્જી આપે છે। વજન ઓછું કરવા બાજરીના રોટલાનું સેવન કરવું જોઈએ। 2. અલ્સરની સમસ્યાથી રાહત મેળવવા માટે પણ સરગવાનું પાણી ફાયદાકારક માનવામાં આવે છે। તેના બળતરા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો અલ્સરના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે। 3. કારેલાનો રસ પાચન તંત્ર માટે પણ સારો છે। તેમાં રહેલા ફાઇબર અને અન્ય પોષક તત્વો આંતરડાને સારું રાખવામાં મદદ કરે છે। તે ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓથી રાહત આપે છે, જેના કારણે શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે। 4. દહીં એસિડિક હોય છે। જો ફળો સાથે તેનું સેવન કરવામાં આવે તો તે પેટના પીએચ સ્તરને ખરાબ કરી શકે છે, જે ગેસ, કબજિયાત, અપચો અને છાતીમાં બળતરાનું કારણ બની શકે છે। 5. તમારા 5 વર્ષ સુધીના બાળકોને ખાંડયુક્ત પીણા અથવા સોફ્ટ ડ્રિંક ન આપવા જોઈએ। આવા પીણામાં પોષણના નામે ખાલી કેલરી જ હોય છે। આવા પીણાનું સેવન કરવાથી તમારા બાળકનું વજન વધી શકે છે અને તેનાથી દાંતમાં સડો પણ થઈ શકે છે। 6. સવારે પલાળેલી મગફળીનું સેવન કરવાથી ત્વચા તાજી અને ચમકદાર રહે છે। આ સિવાય મગફળીમાં વિટામિન ઇ અને ક્લોરોજેનિક એસિડ મળી આવે છે, મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે। 7. વજન મેઇન્ટેન કરવા માટે પાઇનેપલ બેસ્ટ ઓપ્શન છે, જેમાં ફાઇબર અને પાણીનું સારું પ્રમાણ રહેલું હોય છે, જેના કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને ભૂખ કંટ્રોલમાં રહે છે, જેથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે। 8. જો સ્કિન ખૂબ જ શુષ્ક હોય તો તમે રાત્રે ચહેરા પર નારિયેળ તેલ લગાવી શકો છો। તમારી હથેળીમાં નાળિયેર તેલના 2 થી 3 ટીપાં લો અને તેને તમારા ચહેરા પર ઘસો। જો તમે આ તેલને તમારા ચહેરા પર આખી રાત લગાવશો તો બીજા દિવસે તમારી સ્કિન ચમકદાર દેખાશે। 9. કાચા દૂધ ગ્લોઈંગ સ્કિન માટે ખૂબ જ અસરકારક છે। કાચું દૂધ સ્કિનને મુલાયમ બનાવે છે। તેનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે। 1 વાટકી કાચું દૂધ લો અને તેને રૂની મદદથી ચહેરા પર લગાવો। તેનાથી સ્કિનના મૃત કોષો દૂર થાય છે। 10. જમ્યા પછી ચાલવાથી પાચનક્રિયા સારી હોવાને કારણે પેટનું ફૂલવું કે એસિડિટી જેવી સમસ્યા થતી નથી, જ્યારે ખાલી પેટે ચાલવાથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને ઘટાડવામાં સીધો ફાળો મળે છે। 11. મસાલાવાળી છાશ પીવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે। આ માટે આદુ, મીઠું અને કાળા મરી ઉમેરીને છાશનું સેવન કરી શકાય છે। તમે તેમાં સમારેલી કોથમીર પણ ઉમેરી શકો છો। તેનાથી પેટને આરામ મળે છે અને પેટ ફૂલવાની સમસ્યાથી પણ રાહત મળે છે। 12. સવારે ખાલી પેટ ખજૂર ખાવાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે અને પાચનક્રિયા સુધરે છે। દિવસની તંદુરસ્ત શરૂઆત કરવાનો આ સૌથી સહેલો રસ્તો છે। આખી રાત ખજૂરને પાણીમાં પલાળીને ખાવાથી તે સરળતાથી પચી જાય છે। એટલું જ નહીં, તેના ફાયદા પણ બમણો થાય છે। 13. સારી માનસિક સ્વાસ્થ્ય જાળવવા અને યાદશક્તિને તેજ બનાવવા માટે સંપૂર્ણ ઊંઘ લઈ શકાય છે। વાસ્તવમાં ઊંઘ ન આવવાથી યાદશક્તિ નબળી પડી જાય છે અને મગજની સમસ્યાઓની શક્યતા વધી જાય છે। 14. પરવરમાં વિટામિન રહેલું છે, જે આંખોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। આંખોના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે તમારી આહાર યોજનામાં પરવરનો ચોક્કસ સમાવેશ કરવો જોઈએ। 15. બદામ તમારા શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે, જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલને અટકાવે છે। તે જ સમયે બદામ તમારા હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે। તમને જણાવી દઈએ કે તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે।
જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.